नजर करिए उत्तर गुजरात तरफ। અહીં પણ રોડ રસ્તાની સ્થિતિ તો સરખી નથી જ। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે જ્યાંથી પસાર થાય છે એ હિંમતનગર શહેર। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે। ચિલોડાથી શામળાજી સુધી 93 કિલોમીટરના નેશનલ હાઈવેની કામગીરી વર્ષ 2018થી શરૂ કરાઈ છે। જો કે હજુ સુધી આ કામગીરી પૂર્ણ નથી થઈ। અનેક ઠેકાણે ઓવરબ્રિજની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી। ઓવરબ્રિજના કારણે મોટાભાગના સ્થળોએ સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયા છે। એક તો સર્વિસ રોડ પહેલાથી જ બિસ્માર હતો, એમાંય વરસાદ બાદ તો હવે સર્વિસ રોડ સાવ ખખડધજ બની ગયા છે, જેના કારણે વાહન ચાલકોની કમર તૂટી રહી છે તો ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણની કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે। આ કામગીરી મંથર ગતિએ ચાલવાના કારણે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ જે હાઈવે પર જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તે ઓવરબ્રિજના કામને ચાલુ હોવાના કારણે રોડની બંને તરફ સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, પરંતુ જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડની સ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે। જે ડામર છે તે ડામર તો કોઈ જગ્યાએ દેખાતો જ નથી। ખાડાવાળો આ જે રોડ છે તેને લઈને જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે રોડ ટેક્સ અને ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જે સુવિધાઓ છે તે સુવિધાઓ હાલ મળી રહી નથી અને આ સુવિધાઓ ન મળવાના કારણે જે વાહન ચાલકો છે તે પોતાના સમયનો પણ વેડફાટ કરી રહ્યા છે, સાથે જ જે પોતાની શરીરના જે દુખાવા છે તેનો સામનો પણ કરી રહ્યા છે અને જે વાહનો છે તે વાહનોમાં પણ મરામત કામ વધી જતું હોય છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિવેડો આવતો નથી। વાહન ચાલકો દ્વારા જે સ્થાનિક નેતાઓ છે તે સ્થાનિક નેતાઓને પણ રજૂઆત કરી છે અને નેતાઓ દ્વારા પણ કેન્દ્ર સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સ્થિતિમાં કોઈ ફેર જોવા મળી રહ્યો નથી। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા। ઉદયપુરથી લઈને અમદાવાદ સુધી નેશનલ હાઈવે 8નું જે કામ ચાલુ છે એ છેલ્લા 5-6 વર્ષથી કામ ચાલુ છે મારા માનવા પ્રમાણે, પણ એ કામ એકદમ ગોકર ગતિએ ચાલી રહ્યું છે। અત્યારે હાલ હું જે જગ્યા પર ઊભો છું એ હડિયોલ માવીનગર ચોકડી વિસ્તાર છે કે જે ઓવરબ્રિજ બની રહેલો છે, એની બિલકુલ સાઈડમાં જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ ઉપર કોઈ પણ જગ્યાએ રોડ જેવી પરિસ્થિતિ નથી, ટોટલ ખાડા ખડિયા જ છે અને ત્યાં ખૂબ પાવડર પણ ઉડી રહ્યો છે। જો કે વરસાદ હોય તો પાવડર નથી ઉડતો, પણ જ્યારે કોરું થઈ જાય ત્યારે ખૂબ પાવડરનો સામનો નાના સાધનોવાળાનો વ્હીકલવાળાને કરવો પડે છે। આ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેની સ્થિતિ એકદમ ખરાબ થઈ ગયેલી છે। ચોમાસામાં તો ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે, ઘણા લોકોને તકલીફ પડે છે। કેટલાય ટાઈમથી આ રોડ હજી આબડખૂબડ જ છે, આનો કોઈ નિકાલ આવતો જ નથી। રોજ એક્સિડન્ટ થાય છે અહીંયા, અને રસ્તા તો જુઓ તમે, કોઈ ડામર પાથરો નથી, ખાલી સિમેન્ટ જ નકરો ઉડે છે અહીંયા।